હે આમ ક્યારનો ફોન કરતો હતો કે આવ ને આવી ગયો તો વાત જોવરાવે ક્યારનો કેક છે જક્ષભાઈ ને આપણે 100 કે છે ને એની કેક ફેમિલી સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે નથી રાખી જો તો પછી મજા નહીં આવે જો મમ્મી હું કે આજે ભાઈ ના હો કે થયા તો આવું છે આમાં આશુબેન આ તમને મેં ના પાડી હતી કે ભાઈ ધંધે લાગી ગયા તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે તો લોકો યાર મજામાં જશે પેલા બધાને જય દ્વારકાધીશ જય મમગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી મારે જવાનું છે અત્યારે જક્ષભાઈના ઘરે કારણ કે જક્ષભાઈને 100 કે થઈ ગયા છે એમની શોર્ટ ચેનલની અંદર તો અમે કંઈક એવો સરપ્રાઈઝ એને દેવાનું છે મારે કે ઘરે જઈને કેક કાપવાનું છે જક્ષભાઈને ખબર નથી પણ આપણે હજી જવાનું છે ભાવનગરથી કેક લઈ લેશું અને જક્ષભાઈને મેં એવું કીધું છે કે મારો બર્થડે છે તો આપણે તારે ઘરે આપણે સેલિબ્રેશન કરશું મને કે કંઈ વાંધો નહીં આવો આપણે કેક કાપશું પણ ખરેખર કેક છે ને એનો ટૂંકમાં 100 કે થઈ ગયા છે ને એની ખુશીમાં કાપવાની છે તો ચલો મિસિસ ભારતી સોલંકી હું જાઉં જય દ્વારકાધીશ જય મમગર રાધે રાધે બધાયને તારે આવું છે ના તમે એકલા જઈ આવો તો અમારે શું આવું હે હા પછી ભણવા કોણ જાહે ભણવા માંડી કા હાલો તો હું જાઉં કારણ કે આમ પછી ને મારે બસ છે 10 10:30 વાગ્યા તો મોડું થઈ જાય હાલો તો હું ફટાફટ જાઉં પેલા જતા હું હાલો તો આવજો જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે હાલો તો ફેમિલી જાય સીધા બસ સ્ટેશન તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વેરાવળ બસ સ્ટેશન અમે ઇન્ક્વાયરીમાં જઈને પૂછીશું 11:15 વાગ્યાની આપણી મોવાની બસ છે તો ફેમિલી આપણી મોવા રાજુલાવાળી બસ આવી ગઈ છે બસ હવે બધા ઉતરે છે પછી આપણે બેસી જઈએ અને સીધા જઈએ આપણે જેક્સભાઈ આગળ પાણી પીવા માટે આપણે એક બોટલ પર લઈ લીધી છે તો ફેમિલી બસમાં બેસી ગયા છે અને બસ અત્યારે ઉપડી ગઈ છે નીકળી ગઈ છે હવે જોઈએ ક્યારે પહોંચાડે ફેમિલી આપણે ઓનલાઈન પેમેન્ટ કરી દીધું છે અને મોવાની ટિકિટ આવી ગઈ છે ને કેટલો ચાર્જ છે 154 રૂપિયા ચાર્જ છે ટોટલી મોવા જવા માટે અને આપણે ઓનલાઈન પેમેન્ટ કરી દીધું છે હવે જાય સીધા મોવા તો ફેમિલી ઉના પહોંચી ગયા છે ને આ ઉના બસ સ્ટેશનમાં છે ને 15 મિનિટનો લગભગ સ્ટોપ છે ફેમિલી અહીંયા દ્રાક્ષ છે તો આપણે થોડી ઘણી દ્રાક્ષ લઈ લઈએ દ્રાક્ષ કાઢી લીધી છે ફ્રેન્ડ્સ અને ફર્સ્ટ ટાઈમ છે બસમાં આમ તો મુસાફરી અત્યાર લગી મેં ક્યારેય બસમાં મુસાફરી કરી નથી ફર્સ્ટ ટાઈમ મુસાફરી કરી છે તો હવે મસ્ત મજાની દ્રાક્ષ છે તો થોડી ઘણી દ્રાક્ષ ખાઈ લઈએ પેલી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને ક્યારના રાહ જોઈએ છે જેક્સભાઈ પણ 2-3 વખત મને ફોન આવી ગયા છે તો હવે ક્યાંય સ્ટોપ છે નહીં હવે સીધો સ્ટોપ છે મોવા તો હવે મળીએ સીધા જેક્સભાઈને મોવા તો ફેમિલી પહોંચી ગયા છે મોવા બસ સ્ટેશનમાં અને હું તો ક્યારની રાહ જોઉં છું પણ જેક્સભાઈ મને ક્યારના ફોન કર્યા હતા કે પરેશભાઈ ક્યાં પહોંચ્યા દીધું જેક્સભાઈ આવ્યા નહીં પણ અહીંયા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે ક્યારના રાહ જોતા હતા કાં સારું ભાઈ મોવામાં જ રહું છો તમે અહીંયા તો આ ભાઈ છે ને ક્યારના રાહ જોતા હતા ને મેં સ્ટોરી મૂકી હતી ને નીકળો ક્યારનું કહેતા હતા કે પરેશભાઈ મોવા આવેલું બસ સ્ટેશન આવી તો ભાઈ એટલી વાર હોય જેક્સભાઈ યાર હા આમ ક્યારનો ફોન કરતો હતો કે આવ ને આવી ગયો તો વાત જોવરાવે ક્યારનો ક્યારની ભાઈ વાત જોડાઈ બહુ વાત જોડાઈ છેલ્લે ભાઈ આવી તો ગયો કાંઈ ભીખો નથી મેં અંદર દ્રાખુન બધી ખાધી મેં અત્યારે આવી ગયા છે સંજયભાઈ અહીંયા કેક શોપમાં સંજયભાઈ કેમ છો મજામાં હવે મેં તમને કીધું તું જેક્સની 100 કે થઈ ગયા છે તો આપણી કેક કમ્પ્લીટ છે ને રેડી છે ને કમ્પ્લીટલી હાલો તો જોઈએ આપણે કેક કમ્પ્લીટ થઈ ગઈ છે 100 કેની જોઈએ કઈ રીતની બનાવી છે તો જો ફેમિલી આ રીતના 100 કેની કેક છે તો સંજયભાઈ હવે મળશું પછી ક્યારેક સોમનાથ બાજુ આવો ત્યારે આવો અમારી મુલાકાત લો ચોક્કસ હાલે જેક્સ જવું છે કે ક્યારનો રખડાવે તું ઘરે નથી તારે ઘરે ન લઈ જવું હોય તો ના પાડી દો ક્યારનો રખડાવે પેલા તો ભૂખ લાગ્યા પેલા નાસ્તો કરો પછી કંઈક કરીએ આગળ રેડી પહોંચી ગયા છે જેક્સભાઈ ના ઘરે મમ્મી હારું અશુબેન બધાને જય માતાજી જય મા મોગલ લેવા પરેશભાઈ એકલા લેવા ભાભીને નો લેવા બિનબિનજીને નો લેવા ભાભી હમણાં ખાઈ ગયા લાડવાથી નો અવાજ બેહી ગયો માન ઓલું થાય અને ફેમિલી છે ને આ હારું ને હા હારું અને આશુબેન આ તમારા માટે ભાગ લઈને આવી ગયો લ્યો સ્પેશિયલ દ્રાખું અને તમારે ઓલા ભૂંગરાને ખાવા જોઈએ ને ઈ છે કારણ કે હમણાં છે ને ભાગ ખૂટે ને ખૂટવો જ ન જોઈએ અને આમાં છે ને એક બીજું ગિફ્ટ છે આપણે એ છે ને આપણે થોડુંક સરપ્રાઈઝ છે જેક્સ માટે લ્યો આને છે ને જેક્સ માટે છે એને હજી કીધું નથી આપણે સરપ્રાઈઝ છે એના માટે રેડી
હા એ સીધું રાખજો. એમાં કેક છે જક્ષભાઈ ને આપણે 100 કે છે ને એની કેક છે આગળ કાપવાની છે એને હજી હા નહીં આગળ કાપવાની છે એને હજી કીધું નથી ફ્રેશ થવા ગયો એને મેં કીધું કે મારો બર્થડે છે ને એટલે કેક કાપવાનું કીધું નથી એટલે હમણાં કેતા નહીં હમણાં ખુલતા નહીં આવી ગયા અરવિંદભાઈ જય માતાજી. માતાજી તમે અમારા અહીંયા ગામડામાં આવી જા ભાઈ ડાયરેક્ટ ગાંધીગીરમાંથી બોલાવ્યા હે તમે બોલાવ્યા બધા કંઈક સરપ્રાઈઝ છે તારા માટે તું જોતો ખરો હમણાં યાર એવું કઈ સોમનાથ થાય કઈ પૈસા ધક્કો ખાઈને આવ્યો યાર તું જોતો ખરો હમણાં. હાલો આસીબેન રેડી છે ને? હાલો પ્લાન એ આપણો રેડી છે ને જો એના બધા ફ્રેન્ડ્સ લોકો આવી ગયા હે બોલાવ્યા હતા આ બધું તમારું પ્લાનિંગ છે ને હા તું જોતો ખરી થોડીક વાર ખબર તો કરો હમણાં હું છે હા તો પણ જે છે આડી થોડીક વાર ની અંદર ખબર પડી જશે. હાલો તો ભાઈ બધી રેડી છે ને અરવિંદભાઈ? રેડી હાલો તો સેટઅપ કરી નાખો બધી કમ્પ્લીટ. ફેમિલી સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. જેક્સ શોર્ટ લાઈફ કે ભાઈના જે 100K થઈ ગયા છે 63 વિડીયો અપલોડ કર્યા છે અને 100K પૂરા થઈ ગયા છે તો યાર અંદરથી દિલથી ખુશીથી સેટ સોમનાથ અહીંયા સેલિબ્રેશન કરવા માટે આવ્યું છે. આશુબેન આપણી સાથે છે એના પપ્પા છે ને આખું ગ્રુપ જેનું ફ્રેન્ડ ગ્રુપ છે આખું અને ફેમિલી છે ને જેક્સને ખરેખર હજી ખ્યાલ નથી કે હું છે મેં એમ જ કીધું હતું અરુણભાઈ કે મારો બર્થડે છે એટલા માટે થઈને તો હવે હું જાઉં નીચે અને જેક્સને લઈને આવું અને અચાનક છે ને એને સરપ્રાઈઝ દેવાનું છે એના રિએક્શન હું છે ને જોઈએ આપણે તો હું જાઉં પેલા જેક્સને લેવા. મને દેખાય તો પગી જોવાનું નથી રાગીને જો તો પછી મજા નહીં આવે યાર જોવાનું નથી થતું પેલા હાલ તો ખરા ક્યાં જવા છે પણ તું હાલ તો ખરો યાર આમ તો દેખાય વાડી મને તું જોતો ખરો પણ હું છું અહીંયા આવી ગયા બોલો અહીંયા બસ જો કોંગ્રેચ્યુલેશન ભાઈ થેન્ક યુ સ્પેશિયલ ભાઈ જેક્સભાઈ માટે આજે આ કેક લઈને આવ્યા છે અને ખુશી કંઈક અલગ જ છે આજે ફૂલ પરિવાર સાથે છે આશુબેન છે પપ્પા છે જેક્સભાઈ છે બધા એટલે મને ખબર જ પડી ગઈ કે ઘરે આવ્યા હતા અરવિંદ ને બધા આવી ગયેલા હતા ને એટલે આ તો લેતા આવ્યો અરવિંદભાઈ બા હડગાઉન બાકા હું કહીશું આને બાકા તો કોઈ લાવ્યું નથી આશુબેન લેતા આવો બાકા ફટાફટ જાઓ. તો જો ફેમિલી અત્યારે છે ને સેલિબ્રેશન થઈ રહ્યું છે ને જેક્સભાઈના પપ્પાના હાથે. કોંગ્રેચ્યુલેશન જેક્સભાઈ 100K. થેન્ક યુ બધાને ફરી એકવાર. હાલો કાપો જલ્દી આશુબેન હાલો હાલો બેન કારણ કે ભાઈ ઉભા રહે ભાઈ આમાં છે ને બંને ભાઈ બેનની મહેનત છે એટલે બંને એક સાથે કેક કાપવાનું છે અને આ લઈ લ્યો આપણે સાઈડમાં. હાલો હાલો બંને એક સાથે તાળીઓ તો પાડો એટલે અમારા આશુબેન ને ખબર દઈ. હા ફર્સ્ટ પેલા આશુબેન હા હા મહેનત બહુ કરે છે આશુબેન એટલા માટે. હાલો બા પપ્પા આવી આવો. હાલો હાલો મમ્મી આવી જાઓ હાલો. બાય 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 ફૂલ ફેમિલી સાથે હો ભાઈ આજે તો કઈક આ ખુશી છે ને ફેમિલી કઈક અલગ જ હોય છે. રાજકોટ ખાવાનું ચાલો બધા આવતારો હાલો હાલો પેલા પરેશભાઈ ને કહી દો ચાલો હેરીન ને લાવરીન તું ફોન પકડ ચાલ હાલો કોંગ્રેચ્યુલેશન જેક્સભાઈ. નહીં નહીં એ પેલા ખાવાની છે આ બધીને કોકો બટકો માનાય છે કે બગડવાની થોડી હોય યાર. બહુ મહેનત કરી અમારા ભાઈ આ મુકામ ઉપર પૂગવા માટે. હાલો ભાઈ હજી બધા લોકો લાઈનમાં ઘણા છે. હાલો આવી જાઓ. એ ખબર છે ભાઈ. કોંગ્રેચ્યુલેશન હો કે સ્પેશિયલ થેન્ક યુ બાય 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 બાય. આશુબેન ભાઈ તો કેક તો એમ ખાય કે જાણે કે ઓલા હું કેવાય કનહાર નો ખાતો હોય વરસ હોય ની જેમ ખાય હે. આપણે કઈ નથી કરવું બેન ભાઈ આગળ છે ની ખાઈ લઈને પછી કેક લઈને એઠી ભાગી જ જવાનું થાય. રેડી? હા હા ભાઈ પ્રવીણભાઈ ને સ્પેશિયલ મોટો કેક નો ટુકડો ખવડાવવાનો છે. આ ફોટા વાળો જો એ કે હું જેક્સ ના ખાઈ જાઉં. પ્રવીણભાઈ એના માટે મોઢું મોટું ખોલવું પડશે ભાઈ. હે ફાઇનલ ને આવી જાય ને? હાલો તો રેડી ભાઈ હાલો. આપડે તો એક વાર કટકો ખાવા મળ્યું ને આ તો ક્યાર નો ખાઈ છે આખી કેક ખાઈ જાય ભાઈ. નાના કટકા કરો બાકી આખી કેક ખાઈ જાય હમણાં. અને અમારા આ કઈક ખાસ મહેમાન છે બરાબર ને આશુબેન? હા કારણ કે આ છે ને જેક્સભાઈ ના શાળા છે. તમે લોકો ઓળખતા નહીં તો હું કહી દઉં છું કે મોસ્ટ ઓફ તો બધા ઓળખે જ છે બધા લોકો. ખરેખર લૂંટ તો હવે પડશે. તમે જો આગળ હો આડી 2 મિનિટની અંદર આ ભૂખા શેરની જેમ છે. આ ફેમિલી ખરેખર કેમેરા ચાલુ છે એટલે આડી ઓન કેમેરા ચાલુ છે. કેમેરો બંધ છે એટલે કેક આડી 1 સેકન્ડ ની અંદર સાફ થઈ જોઈ લો. હે જો તો ખરી ભાઈ થોડી ઘણી અમારી ભાગમાં પર રહેવા દીધો જેક્સભાઈ. જેક્સ એ તો બધું ઠીક હું કે ભાઈ મજા આવી ગઈ ને? કારણ કે ફેમિલી અમારે છે ને થોડુંક વહેલું સેલિબ્રેશન કરવું હતું પણ અમારો ભાઈ કામથી થોડોક છે ને મુંબઈ ગયો તો એટલા માટે હું કહે છું જો અમારે બેન ભાઈ ના ભાગમાં તો એટલી જ આવી આપણે થોડીક જ આવી. કાં શું બેન? મમ્મી હું કે આજે ભાઈ ના હો કે થયા તો
ખુશી કંઈક અલગ જ છે ને હે આવી ખુશી હંધાઈ કરતા રહેજો. અને ખાસ તો તમારા બંનેનો સપોર્ટ ત્રણેયનો સપોર્ટ છે ને એ મેન સપોર્ટ છે. બાકી અત્યારે છે ને ખરેખર મમ્મી પપ્પા ઘરથી સપોર્ટ ન કરતા આશુબેન પણ જેક્સભાઈ ને જો બાય 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 બાય. હા બરાબર છે ને નહીં શોખ હવે શોખ બધો પૂરો કરી જ લેવાનો છે એમાં કઈ બાકી રાખવાનું નથી થતું. આશુબેન હંમેશા આવો નવો સપોર્ટ કરતા રહેજો. બસ બધાને દિલથી આભાર. અને ફેમિલી ખરેખર તમે લોકોએ સપોર્ટ કર્યો છે ને એનો તમે લોકો સપોર્ટ કરો છો ને ક્યારે જ આ મુકામ ઉપર પહોંચી શકે. બાકી 100K લગી પૂગવું ને એ બહુ મોટી વસ્તુ છે. બરાબર છે ને જેક્સભાઈ? એ તો બરાબર છે. અહીં સાફ કરી નાખી તમે સૌ તો ખરા. હું તો યાર શૂટ કરવા મળ્યો તો અહીં કેટ સાફ છે કે આશુબેન પૂરો થઈ ગયો લે. અરવિંદભાઈ આ નો કરે તારે યાર માથે ઉભી ને કઈ પોતે તો યાર કઈ વાંધો નહીં હાલો. હું શૂટ કરવા મારા એક જ આવ્યા. કઈ વાંધો નહીં ભાઈ ફેમિલી બહુ મજા આવી ગઈ. હવે થોડીક વાર બેહીએ બધાને ફ્રેન્ડ લોકોને આવ્યા છે તો હું ફર્સ્ટ ટાઈમ બધા મોડું જોઉં કે પ્રવીણભાઈ ને અરવિંદભાઈને તો ઓળખું છું. બાકી એના બધા મિત્ર છે ને એટલે થોડીક વાર બેહીએ ને વાતચીત કરીએ. આ બધા લોકો છે તો એની એટલે થોડીક ઘણી બેહીએ. તો ફેમિલી આજે તો છે ને અરવિંદભાઈ પર રોકાણા છે જેક્સભાઈ ના ઘરે હે કારણ કે મારું માન રાખીને આજે પૈસા લઈ કે પરેશભાઈ આવ્યા છે તો ત્રણેય ભેગા સાથે મળીને અમર અકબર ને એન્થની ત્રણેય ભાઈ ભેગા મળીને ખાય. હાલો તો જમી લેવું કે શું આ શું છે આમાં મોરસ છે. હે મોરસ એટલે ઈ મને પછી કે મોરજ એટલું ઈ મને સમજાવતું ને અમે પાછું કીધું ખાંડ હા મેં એને કીધું હતું ને કે ભાઈ હું દૂધ ને રોટલો ખાઈમાં મારે ખાંડ જોઈએ તો ખાંડ લીધી. થેન્ક યુ જેક્સભાઈ. અને અત્યારે જમવામાં આશુબેન આ તમને મેં ના પાડી હતી કે તમે મારા માટે કઈ જમવાનું આ ન બનાવતા મારા માટે રોટલા બનાવી જોતા ક્યાં તમારે કરવાનું હતું હે ભૂંગળાને એવું કેમ લેવા? એ તો મને છે ને ભૂખ લાગી હતી ને મેં કીધું ભૂંગળા લઈ લો બે હતી એક જ કીટા મારા હાટું. મેં કીધું તો આશુબેન કાહે બાકી થોડી ઘણી દ્રાખું લીધી હતી. મેં કીધું થોડો ઘણો હાથના અમારે એડિટિંગ કરતા હોય તો ખાવા થાય. મને એમ થયું કે હાલો ને હારે હું એ ખાઈ લઈ એમ. પરેશભાઈ એવા કે હા. બનાવી નાખી કે તો રવો નતો બનાવ્યો રવો બનાવી નાખ્યો. તો જો ભાઈ આજે છે ને સ્પેશિયલ રવો બનાવ્યો છે રોટલો છે ને આપણી ફેવરિટ આઈટમ દૂધ ખાંડ અને જેક્સભાઈ હાલો તો ઝપટ બોલાવી નાખશું ને અરવિંદભાઈ. હાલો તો હરિહર કરીએ ભાઈ. ભાઈ ધંધે લાગી ગયા હે કેમ છું જલ્દી કામ પતાવીને પછી બેસી એમ. આજે છે ને ફેમિલી રાતના 2 વાગ્યા લગીનું કામ છે કારણ કે મારા ભાઈને કામ જ એવડું છે ને આ ફેમિલી જે સેલિબ્રેશન હતું ને એ મેન ચેનલનું નહોતું. જેક્સભાઈની જે શોર્ટ ચેનલ છે ને કે જેક્સ લાઈફ શોર્ટ ચેનલ એની જે મિની બ્લોગ નાખે છે બહુ વાયરલ થયા છે એ ચેનલનું હતું. એની પણ અહીંયા લિંક નાખી દી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને મેન ચેનલની પણ નાખી દી. અને ભાઈની ચેનલનો પાટો મારવાનું ભૂલતા ને એ પકી નાની હુની હસ્તી નથી હો ફેમિલી. બરાબર ને જેક્સભાઈ હે એના રૂપાબેન ને નખરા તો છે ને કંઈક નેક્સ્ટ લેવલના જ હશે. બસ તો ફેમિલી હવે બધા ભાઈઓ ભેગા થયા છે તો થોડીક આજે છે ને મારે વાતચીત કરવી છે. બસ તો આપ લોકો અહીંયા લગી છે. વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહો. સબસ્ક્રાઇબ કરો. બાય બાય.